નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ જંબુસર તાલુકામાં પડેલ ઘેરા પ્રત્યાઘાતના ભાગરૂપે જંબુસર તાલુકા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જંબુસર તાલુકાના કારેલી ગામે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। આ સંમેલનમાં જિલ્લા ક્ષત્રિય અગ્રણી દિલીપસિંહ અટોદરિયા, સંદીપ માંગરોલા સહિત જંબુસર તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના કમલસિંહ રાજ, શરદસિંહ રણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કારેલીના સંમેલન અગાઉ તાલુકાના મગનાથ ગામે પણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર તાલુકાના કારેલી ગામે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। जय भवानी। कारेली गामे क्षत्रिय अस्मिता सम्मेलन में उपस्थित विद्यार्थी नेता અને ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ભાઈ શ્રી યુવરાજસિંહજી आज विस्तारना અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા ભાઈ શ્રી સુરેશસિંહ પરમાર, શરદસિંહ રાણા, ભૂપેન્દ્રસિંહ દાઈમા, દિલીપસિંહજી, ભદ્રસિંહજી રાજ, રણજીતસિંહજી, અગાઉ આપણા સંકલન સમિતિના આગેવાનોએ એમને સમય મર્યાદા આપેલી કે ભાઈ આ તારીખ સુધીની અંદર તમે આ વાણી વિલાસ કરનાર રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી દો। એ સિવાય અમારે કશું જોતું નથી, આ સમાજને ટિકિટ પણ નથી જોતી। અરે તમે એમની પત્નીને એમના છોકરાને આપશો તો પણ ચાલશે, પણ આ વાણી વિલાસવાળી વ્યક્તિની ટિકિટ રદ કરો। પણ છતાં સમય જતા એમને આ ટિકિટ રદ નહીં કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારની અંદર રહીચી પૈચી રહી। એમને એવું હતું કે આવનાર દિવસોની અંદર આપણે આ બધું શાંત પાડી દઈશું, રફે દફે કરી દઈશું। પણ દરેક સમાજે ક્ષત્રિય સમાજની આગેવાનીની અંદર જ્યારે સૂરથી સૂર પુરાવ્યો છે અને સહકારની ભાવના બતાવી છે, ખાસ કરીને અત્યારે અમને એવો ભરોસો હતો કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત કરશે અને અમને એવો ભરોસો પણ હતો કે પરસોત્તમભાઈ સામેથી ખાનદાની અને ખેલદિલી બતાવી અને પોતાની ટિકિટ પરત કરી દેશે। પરંતુ અમારી ભરોસાની બેહે પાડો જઈનો, એટલા માટે આ ટિકિટ પરત ન થઈ। એટલા માટે ક્ષત્રિય સમાજે અત્યારે જે નારી અસ્મિતા હતી, જે સ્વાભિમાન હતો, જે સ્વમાન હતું, એની લડાઈની આગેવાની લેવી પડી। અત્યારે ક્ષત્રિય સમાજ આ આંદોલનની આગેવાની લઈ રહ્યું છે, કેમ કે જે અપમાન થયું છે એ ભારત વર્ષની તમામ જે મહિલાઓ છે, તમામ જે નારી છે, તમામ જે શક્તિ સ્વરૂપા છે, એનું અપમાન થયું છે। ત્યારે અમે આ લડતની આગેવાની લઈ અત્યારે ક્ષત્રિય સમાજ દરેક ગામડે ગામડે જઈ અને પોતાની જાગૃતતા લાવી રહ્યો છે, સમાજને પણ સમજાવી રહ્યો છે કે આ લડત શું છે। ત્યારે આજરોજ અમે જંબુસરના કારેલી ગામે આવેલા અને ત્યાં પણ મોટા પ્રમાણમાં યુવાનો, વડીલોએ ઉપસ્થિત રહ્યા અને આ વાતને સાંભળી સમજી જે આગળની અમારી રણનીતિ છે એ રણનીતિ વ્યૂહરચના એને પણ સમજી અને આગળ જે 7 તારીખ પછી જે અમારી લડત છે એનો જે બીજો પડાવ કે બીજો અધ્યાય જે શરૂ થવાનો છે એ બાબતે પણ અત્યારે અમે માર્ગદર્શન આપ્યું।